સિદ્ધપુરમાં ભારત મુક્તિ મોરચા દ્વારા 11/7/2025ના રોજ 1 ઈવીએમ હટાવો, બેલેટ પેપર લાવો, 2 ઓબીસીની જાતિ આધારિત વસ્તી ગણતરી ને દરેક જાતિના વસ્તી ગણતરી, 3 મહાપુરુષના અપમાનના વિરોધમાં, 4 મહાબોધિ મહાવિહાર મુક્ત કરો, 5 ખાનગીકરણ બંધ કરોમાં, 6 નવી શિક્ષણ નીતિ રદ કરો, 7 નવો વકફ કાયદો રદ કરો. આ રાષ્ટ્રીય મુદ્દાઓ સાથે સ્થાનિક મુદ્દાઓને જોડવામાં આવે છે. ભારત મુક્તિ મોરચા દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયના આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રમાં રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દો અને જોડવામાં આવ્યા. સિદ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરમાં પીવાનું પાણી ગંદુ અને વાસ મારતું આવે છે અને ટાઈમસર આવતું નથી, તેના વિરોધમાં તેમજ નવા વાસમાં બોરનું કામગીરી પૂર્ણ કરી રેગ્યુલર પાણી આપવામાં આવે, તેમજ સ્થાનિક મુદ્દો સાફ સફાઈ તેમજ ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું સોલ્યુશન કરવામાં આવતું નથી. દાદા પરદાદા વખતથી રહેતા પછાત વર્ગના લોકોને રિવાઇઝ આપવામાં આવતું નથી અને મફત ગાળા પ્લોટ ફાળવેલા હોવા છતાં હજુ સુધી પછાતોને ફાળવેલા નથી. વિધવા મહિલાને ₹12,000 પેન્શન આપવામાં આવે. ગુજરાતમાં જીપીએસસી પરીક્ષા એસસી એસટી ઓબીસીને રહેલા અન્યાયના વિરોધમાં જ્યાં અંધારું છે ત્યાં નવી લાઇટો નાખવામાં આવે. જૂના ઉબડખાબડ રોડ રસ્તા નવીન બનાવવામાં આવે. તેમજ સિદ્ધપુર નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને કાયમી નવી ભરતી કરવામાં આવે. તો જે એરિયા સફાઈ કામદાર નથી તે સફાઈ કામદાર મૂકવાથી તેનો પ્રશ્નનું સોલ્યુશન થાય. તેમજ પ્રોવિડન્ટ ફંડ જે સફાઈ કામદારનું સિદ્ધપુર નગરપાલિકામાં જમા છે તેનું સોલ્યુશન તાત્કાલિક કરવામાં આવે. તેમજ સફાઈ કામદારનો નવો પગાર વધારો કરવામાં આવે. તારીખ 11/6/2025ના સાંજે 4:30 વાગ્યાથી સ્વરૂપે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. આ મુદ્દાઓ ભારત મુક્તિ મોરચા દ્વારા 1/7/2025 ભારત બંધના એલાનની સાથે આ મુદ્દાઓને જોડવામાં આવશે. બ્યુરો રિપોર્ટ જગદીશભાઈ એલ पंचाल। साथियों, जय निवासी ईवीएम के माध्यम से ईवीएम की जगह बैलेट से चुनाव हो, ओबीसी की जाति आधारित जनगणना की जाए और उसके आंकड़े सार्वजनिक किए जाए और साथ में सभी की गिनती की जाए। निजीकरण के विरोध में, न्यू एजुकेशन पॉलिसी 2020 के विरोध में, विकल्प और संवैधानिक एक्ट के विरोध में, महाबोधि महाविहार पर जो कब्जा हुआ है उन्हें मुक्त किया जाए, महापुरुषों के अपमान के विरोध में और स्थानीय मुद्दों को लेकर सिद्धपुर शहर में पानी गंदा आ रहा है और टाइम सर नहीं आ रहा है। शहर में ड्रेनेज की बड़ी समस्या है। स्वच्छता के बारे में नगर निगम जीरो है और शहर में अस्थायी कर्मचारी को कायमी किया जाए। गुजरात में विधवा महिलाओं को 12,000 पेंशन दिया जाए। शहर में बैकवर्ड क्लास के लोगों को रिजर्व राज्य सरकार से पहले आवंटन की थी जमीन, अभी तक वो जमीन एससी एसटी ओबीसी के साथ हो रहे अन्याय के विरोध में शहर में जो खड्डे पड़े हैं उसके वो ये रोड को तुरंत बनवाया जाए। नावास के एरिया में नया बोरवेल है तो नया बोरवेल बनवा के पानी तुरंत चालू करवा जाए। सफाई कर्मचारियों का जो प्रोविडेंट फंड है जमा है वो तुरंत दिया जाए। सिद्धपुर नगर निगम द्वारा सफाई कामदार का वेतन बढ़ाया जाए। जो अपने पूर्वज के समय से जो झुपड़ में जो झुपड़ी करके रहते हैं, सालों से रहे लोगों को स्थायी रिवर्स दिया जाए। शहर में आवारा पशु का अंतर बढ़ गया है, उसके निगम द्वारा कोई उचित कदम आज तक नहीं उठाया गया। स्थानीय मुद्दे को लेकर 1/7/2025 को भारत मुक्ति मोर्चा द्वारा भारत बंद का ऐलान है। तो इसके साथ जय भीम, जय मूल निवासी।